Hello, hello, hello. Good morning, all. Good morning, all. બેટા મારો અવાજ આવે છે? આપણને સ્ક્રીન દેખાય છે? ચેટ બોક્સમાં યસ લખો. ઓકે, ઓકે. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, all. So, in our previous discussion, we had discussed about the unit number 1 in our subject under the title Numerical Techniques. So, in chapter 1, we had seen the several topics and discussed on detail on it. So today we will learn our unit number 2, namely finite differences and interpolation. Finite differences and interpolation. So that is our list of topics. First we will learn what is finite difference, what is forward difference, what is backward difference, and what is central difference. In this whole chapter we are learning three things. That's namely finite differences, in which forward difference, backward difference, and central difference. Three types of differences. Next, we will learn the interpolation for equal intervals. Interpolation for equal intervals, in which the Newton forward interpolation formula, Newton backward interpolation formula, Gauss forward, Gauss backward, Stirling interpolation formula. So there are three methods to understand what is the interpolation for equal intervals. So now we will go further what is the interpolation for unequal intervals, in which we learn single formula, namely Lagrange interpolation formula. And regarding that, we will also learn the inverse interpolation, Newton divided difference interpolation formula, and relation between the operators. તો પહેલું આપણે ટોપિક એમાં ભણીશું finite differences. What is finite differences? પેલા આપણા ચેપ્ટરનું કન્સેપ્ટ છે, આ ટોપિકનું જે નામ છે એનાથી આપણે માહિતગાર થઈએ. તો જુઓ, આપણે એમ કીધું છે કે ભાઈ finite differences. તો finite difference કોને કહેવાય એ આપણે એક વખત સમજી લઈએ. કે બે objects આપને આપેલા હોય, સપોઝ objects x and objects x1, object x1, object x2. કોઈ પણ બે વસ્તુ આપને આપેલી છે જેનું આપણે નામ આપીએ x1 x2. આમની વચ્ચે હું ફાઇનાઇટ ડિફરન્સની વાત ક્યારે કરી શકું? સિમ્પલ ડિફરન્સ અને ફાઇનાઇટ ડિફરન્સની અંદર ફેર શું? ડન. ડિફરન્સ એટલે તફાવત, કોઈ પણ બે વસ્તુઓ વચ્ચેનો તફાવત. તો x1 અને x2 એકબીજાથી કઈ રીતે જુદા પડે એને કહેવાય એમની વચ્ચેનો સિમ્પલ ડિફરન્સ. કે આપણે એની x1 ની કેરેક્ટરિસ્ટિક લખીએ, x2 ની કેરેક્ટરિસ્ટિક લખીએ, એ બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, ધેટ ઇઝ કોલ્ડ ધી ડિફરન્સીસ. ડન. ફાઇનાઇટ ડિફરન્સ એટલે શું? તો કે x1 અને x2 ની અંદર ડિફરન્સ તો છે જ, પણ એ ડિફરન્સ છે એ ગણી શકાય એવો છે. મીન્સ કે ડિફરન્સ છે એ કાઉન્ટેબલ છે, કે આમની અંદર એક બે પ્રકારના ડિફરન્સ છે જે આમની અંદર પણ છે. બંનેની અંદર અમુક પ્રકારના ડિફરન્સ કોમન હોવા, ધેટ ઇઝ નથિંગ બટ ફાઇનાઇટ ડિફરન્સીસ.
x1 અને x2 એકબીજા કરતા જુદા છે પણ તદ્દન રીતે જુદા નથી. That is called finite differences. x1 is not equal to x2, but the difference between x1 and x2 is very small. The mathematical symbolization is nothing but the x1 is not equal to x2. Both objects are totally different, but the difference between that particular two objects is nothing but near equal to zero. Nothing but near equal to zero. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તદ્દન ઝીરોની નજદીક છે. ડન, એટલે કે આ બંને ઇક્વલ તો નથી જ પણ એમની વચ્ચેનો ડિફરન્સ છે માઇનસ. સો દેટ ઇઝ કોલ્ડ ફાઇનાઇટ ડિફરન્સીસ. ડન. હવે આનો આપણે ઉપયોગ ક્યાં કરીએ? ફાઇનાઇટ ડિફરન્સ આપણે શા માટે ભણીએ છીએ? એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? તો કે મેથેમેટિક્સમાં ન્યુમેરિકલ મેથડ્સની અંદર આપણે એનો ઉપયોગ બે રીતે કરીશું. એક કે જ્યારે આપણને કોઈ એક ઇન્ટરવલ આપેલો હશે. ઇન્ટરવલ મિત્ર ત્યારે જ બને કે જ્યારે બે જુદા જુદા પોઈન્ટ એકબીજા સાથે જોડાયેલા હોય. સપોઝ આપણે ઇન્ટરવલ લઈએ એ બી, એ કમા બી, એ કમા બી. આ કોઈ એક ઇન્ટરવલ છે. ડન. આ ઇન્ટરવલની લેન્થ એટલે ઇન્ટરવલની અપર બાઉન્ડ માઇનસ ઇન્ટરવલની લોઅર બાઉન્ડ. આ ઇન્ટરવલની લેન્થ એટલે ઇન્ટરવલની અપર બાઉન્ડ અને ઇન્ટરવલની લોઅર બાઉન્ડ. બી માઇનસ એ. આ થઈ ગઈ ઇન્ટરવલની લેન્થ. ડન. હવે જુઓ, આ ઇન્ટરવલની લેન્થ, આ ઇન્ટરવલની અંદર એક ફંક્શન આવેલું છે એને આપણે નામ આપીએ એફ ઓફ એક્સ. આ ઇન્ટરવલની અંદર એક ફંક્શન આવેલું છે એને આપણે નામ આપીએ એફ ઓફ એક્સ. અને આપણે આ રીતે સમજી શકીએ, જો આ એક રોડ છે. ડન. આ રોડ ઉપર એક કાર જાય છે. આ એનું ફર્સ્ટ ડેસ્ટિનેશન છે એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ફર્સ્ટ ડેસ્ટિનેશન મીન્સ સ્ટાર્ટિંગ પોઈન્ટ. કુનાલ જોઈન નથી બેટા? કરી દો એક જ મિનિટ. હાલો, કુનાલ સાહેબ જોઈન થઈ ગયો ભાઈ? જાડેજા શક્તિસિંહ. કુનાલ જોઈન થઈ ગયો બેટા? ચેટ બોક્સ ની અંદર યસ લખીને. કુનાલ ઓકે બેટા. જો આ ફર્સ્ટ એક રોડ છે. આ રોડ ઉપર એક બસ જાય છે. આનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બસ સ્ટાર્ટ થઈ છે, એને આપણે નામ આપીએ 1. પછી ત્યાંથી બસ આગળ જાય છે. આગળ જાય છે એટલે અમુક ડિસ્ટન્સ એ કવર કરશે, એને આપણે નામ આપીએ છીએ પોઈન્ટ 2. ડન. તો આ પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 એ થઈ ગયો આપણો ઇન્ટરવલ. અને આ જે ડિસ્ટન્સ છે કે પાથ 1 થી પાથ 2 સુધી જેટલી બસ ગતિ કરે છે, જેટલું ડિસ્ટન્સ કવર કરે છે, એ આપણું ફંક્શન થઈ ગયું. એને આપણે નામ આપીએ એફ ઓફ એક્સ. ડન. તો મેથેમેટિક્સના આ રીતે આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજી શકીએ. ક્લિયર? તો એક ઇન્ટરવલની અંદર કોઈ એક ફંક્શન આવેલું હોવું એનો મતલબ કે ઇન્ટરવલના સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ઇન્ટરવલના એન્ડિંગ પોઈન્ટ વચ્ચે અમુક પ્રકારની મુવમેન્ટ કે સતત બદલાતી રહે છે ઇઝ નથિંગ બટ અ ફંક્શન. આ જે ડિસ્ટન્સ છે સેકન્ડે પર સેકન્ડ બદલાશે. આપણું ફંક્શન છે કેવું થશે? વેરિએશન વાળું થશે. એટલે એની અંદર વેરિયેબલ આપણે ઇન્વોલ્વ કરીએ છીએ જેનું નામ આપીએ છીએ આપણે એક્સ. ડન. તો આ ઇન્ટરવલની અંદર કોઈ ફંક્શન આવેલું હોવું એને આ રીતે આપણે સમજી શકીએ. હવે આ બસ છે ત્રીજા ડેસ્ટિનેશને પહોંચે, ચોથા ડેસ્ટિનેશને પહોંચે, આવી રીતે એ જુદા જુદા ડેસ્ટિનેશન કવર કરતું જાય તો આપણે જ્યાં પહોંચવું છે અંતે બસ ત્યાં પહોંચી જાય છે. આ આપણું સપોઝ કે ફાઇનલ ડેસ્ટિનેશન છે. અહીંયા આગળ બસ પહોંચી જાય છે. ડન. તો અહીંયા આગળ બસનું પહોંચવું એ સપોઝ કે એને આપણે ડેસ્ટિનેશનને નંબર આપીએ 4. ડન. તો આ 1 to 4 સુધીનો પાથ કવર કરવા માટે આ બસે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું હશે ટોટલ, એનું આપણે મેઝરમેન્ટ કરવું હોય તો આપણે સિમ્પલ રીતે એડિશનથી મળી જાય. પણ હું તમને એમ કહું કે ભાઈ 1 પ્લેસથી 2 પ્લેસ સુધી બસ કેવી રીતે પહોંચી, 2 થી 3 સુધી કેવી રીતે પહોંચી, અકોર્ડિંગ ટુ ધ ટાઈમ we want to measure the distance between 2 points. then આપણે કોઈ ડિસ્ટન્સને સપોઝ કે વેરિયેબલ તરીકે લઈએ તો ટાઈમના કોરસ્પોન્ડન્સમાં ટાઈમને આધારે આપણે એવું નક્કી કરવું હોય કે ભાઈ 10 મિનિટ પછી બસ ક્યાં હતી, 20 મિનિટ પછી બસ ક્યાં હશે.
then 10 મિનિટ પહેલા બસ ક્યાં હતી અને 10 મિનિટ પછી બસ ક્યાં હશે. ડન. તો આ બંને પ્રશ્નના જવાબ આપણને જે મેથડથી મળે એને કહેવાય ઇન્ટરપોલેશન. ક્લિયર? આ બંને મેથડના જવાબ, આ બંને પ્રશ્નના જવાબ આપને જે મેથડથી મળે એનું નામ છે ઇન્ટરપોલેશન. 10 મિનિટ પહેલા બસ ક્યાં હતી અને હવેના 10 મિનિટ પછી બસ ક્યાં હશે, આ ડિસ્ટન્સનું તમારે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણને સિમ્પલ રીતે એનો આન્સર મળી જાય. ક્લિયર? તો એને કહેવાય ઇન્ટરપોલેશન. બે પોલની વચ્ચે આવેલી વેલ્યુઓનું કેલ્ક્યુલેશન, એટલે એનું નામ ઇન્ટરપોલેશન છે. વેલ્યુ જો એક પોલની બહાર વહી જાય તો એનું નામ થઈ જાય એક્સ્ટ્રાપોલેશન. હવે હું તમને એમ કહું કે 10 મિનિટ પહેલા બસ ક્યાં હતી. હવે બસ આપને ખબર છે કાં 1 પાસે હોવાની ને કાં 4 પાસે હોવાની. 1 થી 4 સુધીનું ડિસ્ટન્સ છે એટલે ઇન્ટરવલ ફિક્સ છે. આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 1 છે અને એન્ડિંગ પોઈન્ટ છે 4 છે. તો બસ છે આ બે પોઈન્ટની વચ્ચે જ ક્યાંક હશે. હવે સપોઝ હું એમ કહું કે આફ્ટર 10 મિનિટ્સ બસ ક્યાં હશે, તો આપણને તરત જ ખબર આવી જાય કે આફ્ટર 10 મિનિટ્સ એટલે બસ ક્યાં હોવી જોઈએ, તો કે 1 થી 2 ની વચ્ચે હોવી જોઈએ. પછી એમ કહું હવેના 10 મિનિટ પછી બસ ક્યાં હશે, તો મને ખબર પડી જાય કે બસ છે 2 ની નજદીક ક્યાંક હશે. પણ આપણે ચોક્કસ રીતે કેવું હોય કે આફ્ટર 10 મિનિટ્સ બસ અહીંયા જ આ જ પ્લેસ ઉપર પહોંચે છે, કે એને પ્રીવિયસલી 10 મિનિટ્સ પહેલા બસ અહીંયા જ હશે. આ ડેસ્ટિનેશન જો આપણે ફિક્સ કરવા હોય તો આપણે ડિસ્ટન્સ કવર કરવું પડે, મેઝર કરવું પડે. તો આ મેઝરમેન્ટ માટેની જે મેથડ છે એનું નામ છે ઇન્ટરપોલેશન. આ બંને પોલ થઈ ગયા. 1 ને કહેશું આપણે પોલ અને 4 ને પણ આપણે મેથેમેટિક્સની અંદર નામ આપી દઈએ સપોઝ પોલ. તો આ પોલ 1 અને પોલ 4 એમની વચ્ચે જ ક્યાંક બસ હોવાની, એની બહાર જવાની નથી. અને આ ડિસ્ટન્સ આપણે મેજર કરી શકીએ. નાનામાં નાનું ડિસ્ટન્સ પણ આપણે મેજર કરી શકીએ. હવે સપોઝ કે એવું બને કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે અહીંયા સપોઝ કે સવારના 10 વાગે બસ અહીંયા છે, સાંજના 5 વાગે બસ અહીંયા છે. દેન સવારના 10 વાગે બસ છે પ્લેસ 1 ઉપર છે અને સાંજના 5 વાગે બસ છે પ્લેસ 4 ઉપર છે. દેન હવે હું તમને કહું કે સવારના 9 વાગે બસ ક્યાં હતી, એનું જો આપણે કેલ્ક્યુલેશન કરવું હોય સો ઇઝ નથિંગ બટ એક્સ્ટ્રાપોલેશન. શા માટે? તો કે 1 થી 4 ના આ ઇન્ટરવલની વચ્ચે આવતું નથી. ખ્યાલ આવે છે બેટા બધાને? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? ચેટ બોક્સની અંદર યસ લખો છો બેટા. આ કોન્સેપ્ટ ક્લિયર થાય છે બધાને? ઇન્ટરપોલેશન, એક્સ્ટ્રાપોલેશન? યસ યસ યસ. હાર્દિક, ઉદય, શક્તિસિંહ, ચિંતન, દર્શન, ઓકે, વેરી ગુડ બેટા. કુણાલ, યસ, વેરી ગુડ. જો પોલની વચ્ચે આપનો આન્સર આવે તો ઇન્ટરપોલેશન, અને પોલની બહાર નો ક્વેશ્ચન હોય એનો આન્સર આપણે મેળવીએ ઇઝ નથિંગ બટ એક્સ્ટ્રાપોલેશન. તો આપણે અહીંયા ઇન્ટરપોલેશનની ડિટેલની અંદર ચર્ચા કરીશું. ક્લિયર? ચાલો, ફાઇનાઇટ ડિફરન્સીસ એની આપણે ફર્સ્ટ ટોપિકની વાત કરીએ. To suppose that the function y equal to f of x, suppose that the function y equal to f of x is tabulated for the equally spaced value. Then x ની આપણે વેલ્યુ લઈ લઈએ x0, x0 પછી x1, x2 up to xn. એના corresponding y, x ની કિંમત x0 હોય ત્યારે y ની કિંમત y0 છે. હવે x1 મને કેમ મળે? તો કે x0 ની અંદર સ્મોલ ડિફરન્સ h એડ કરું. then h means what? That is x1 minus x0, x1 minus x0. That is nothing but our h. then તો x0, x ની કિંમત ઇનિશિયલ વેલ્યુ x0. ભાઈ સમયે બેટા તમે જોઈન થતા જાઓ, પછી વારે વારે મારે પેલું કરવું પડે બેટા. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, પ્લીઝ જોઈન ઇન ટાઈમ. દેન પ્રાઇમરી જે કોન્સેપ્ટ છે બેટા એ સમજ્યા વગરના આપણે રહી જઈએ તો પછી આગળ ચેપ્ટર સમજવામાં થોડી મુશ્કેલી પડે. એટલે સમયસર બેટા જોઈન થતા જાઓ બધા. સપોઝ ધેટ the function y equal to f of x is tabulated for the equally spaced value.
એટલે કે x ની વેલ્યુ છે એમની વચ્ચેનું ડિસ્ટન્સ ઇક્વલ છે x0 થી x1, x1 થી x2, x2 થી x3 અપ ટુ xn-1 થી xn. આમની વચ્ચેનું આપણે ડિસ્ટન્સ કાઉન્ટ કરીએ તો ડિસ્ટન્સ આપણને કેવું મળે? ઇક્વલ ડિસ્ટન્સ h. અને કોરસ્પોન્ડિંગ y ની વેલ્યુ છે y0, y1 અપ ટુ y. To determine the value of f of x for the sum value of x, the following three types of differences can be used. Then f of x એટલે y. તો આપણે x ની કોઈ પણ કિંમત માટે જો y ની કિંમત જોતી હોય તો એના માટે આપણે ત્રણ પ્રકારની વેલ્યુઓનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે કોઈ એક સમયે મારે બસનું સ્થાન જોતું હોય કે બસ 10 મિનિટે ક્યાં હશે, આફ્ટર 10 મિનિટ્સ બસ ક્યાં હશે. ડન. તો આ x થઈ ગયો જે આપણને ટાઈમ બતાવે છે, જે વેરી થાય છે, અને y થઈ ગયું એ આપણને પ્લેસ બતાવે છે. ડન. તો ટાઈમના અનુસંધાને બસ અત્યારે ક્યાં હશે આ વેલ્યુ જો આપણે કાઉન્ટ કરવી હોય તો આપણી પાસે ત્રણ પ્રકારની મેથડ છે. જુદા જુદા ત્રણ પ્રકારના ડિફરન્સ. એનું પહેલું નામ છે ફોરવર્ડ ડિફરન્સ, સેકન્ડ વન ઇઝ બેકવર્ડ ડિફરન્સ, અને થર્ડ વન ઇઝ સેન્ટ્રલ ડિફરન્સ. ફોરવર્ડ ડિફરન્સ એટલે કે બસનું પ્લેસ, બસનું સ્થાન એ સ્ટાર્ટિંગ પોઈન્ટના નજદીક હોવું. હું તમને એમ પૂછું કે ભાઈ જીરો સમય આપણે જીરો લઈ લઈએ જ્યારે બસ સ્ટાર્ટ થાય છે. હું તમને એમ પૂછું કે ભાઈ 5 મિનિટ પછી બસ ક્યાં હશે, તો 5 એ જીરોની નજદીકની વેલ્યુ થઈ. પછી હું તમને પૂછું કે ભાઈ 30 મિનિટ પછી બસ ક્યાં હશે, તો એ થોડીક દૂરની વેલ્યુ થઈ ગઈ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટની નજદીકની વેલ્યુ હોય એ આપણે ફાઇન્ડ કરવી હોય, ત્યારનું ડિસ્ટન્સ મારે જોતું હોય તો આપણે ફોરવર્ડ ડિફરન્સનો યુઝ કરીશું. પછી આપણે એમ જોઈએ કે ભાઈ ઇન્ટરવલ આપણે એવું લઈ લઈએ 1 કલાકનું, 0 ટાઈમથી માંડીને 0 અવર્સથી માંડીને 1 અવર સુધીનો ટાઈમ લઈ લઈએ. તો હું તમને એમ કહું કે ભાઈ આફ્ટર 50 મિનિટ્સ બસ ક્યાં હશે, આવો પ્રશ્ન પૂછું તો છેડાનો પોઈન્ટ આવી ગયો. ડન. 50 મિનિટ છે 60 મિનિટની નજદીક થાય જીરો કરતા. એનો મતલબ કે મારે છેડાના પોઈન્ટ પાસેનું મેઝરમેન્ટ જોઈએ છે, તો ત્યારે આપણે બેકવર્ડ ડિફરન્સનો યુઝ કરીશું. જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસેની વેલ્યુ જોતી હોય ત્યારે ફોરવર્ડ ડિફરન્સ, જ્યારે એન્ડિંગ પોઈન્ટ પાસેની વેલ્યુ જોતી હોય ત્યારે બેકવર્ડ ડિફરન્સ, અને જ્યારે સેન્ટ્રલ પોઈન્ટ પાસેની વેલ્યુ જોતી હોય, સેન્ટર પાસેની વેલ્યુ જોતી હોય ત્યારે we will use central differences. ડન. તો ત્રણ પ્રકારના ડિફરન્સ આપણે ભણીશું, ફોરવર્ડ, બેકવર્ડ એન્ડ સેન્ટ્રલ. So first we learn what is forward differences. તો ફોરવર્ડ ડિફરન્સ નો મીનિંગ થશે the forward difference. ફોરવર્ડ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટની નજદીક, બેકવર્ડ એટલે એન્ડિંગ પોઈન્ટની નજદીક, અને સેન્ટ્રલ એટલે સેન્ટર પોઈન્ટની નજદીક. The first forward difference y0 denoted by delta y0. ડેલ્ટાને આપણે નામ આપશું ફોરવર્ડ ડિફરન્સ. યાદ રાખજો ડેલ્ટાને ડેટા, અહીંયા ડેલ્ટા છે શેનું ઇન્ડિકેશન આપે છે? કેપિટલ ડેલ્ટા. એ ફોરવર્ડ ડિફરન્સનું ઇન્ડિકેશન આપે છે. એની વેલ્યુ કઈ રીતે કાઉન્ટ કરીશું? ડેલ્ટા y0 ઇક્વલ ટુ y1 માઇનસ y0. આ સિમ્બોલને ખાસ ધ્યાનથી જોજો. ડેલ્ટા y0 ઇઝ ઇક્વલ ટુ y1 માઇનસ y0. ડેલ્ટાની પાસે જે પોઈન્ટ હોય, ડેલ્ટાની પાસે જે પોઈન્ટ હોય એ હંમેશા છેડે આવે અહીંયા. એની આગળનો પોઈન્ટ, એમાંથી એ પોઈન્ટ સબટ્રેક્ટ થશે. આ y0 ની આગળનો પોઈન્ટ એટલે y1. જો આપણે સમજીએ, આ સપોઝ કે કોઈ નંબર લાઈન છે, આ રીતે આ કોઈ નંબર લાઈન છે. હવે અહીંયા આપણો પોઈન્ટ છે y0, સપોઝ અહીંયા પોઈન્ટ છે y0. એની આગળ આપણે જઈએ તો પોઈન્ટ આવશે y1. એની આગળ આપણે જઈએ તો અહીંયા પોઈન્ટ કયો આવે મિત્ર? y2 એન્ડ સો. આ રીતે આપણને વેલ્યુ મળતી જાય. અહીંયા ક્યાંક y3 હશે. હવે મારે આ બંને વચ્ચેનો ડેલ્ટા જોતો એટલે ડિફરન્સ જોતો હોય, ફોરવર્ડ ડિફરન્સ, તો શું મળે? y1 અને y0 આ વચ્ચેનો ફોરવર્ડ ડિફરન્સ જોતો હોય તો અહીંથી y1 માંથી y0 ને બાદ કરી નાખવાનો, y1 માઇનસ y0. સો દેટ ઇઝ y1 માઇનસ y0.
હવે છેડે કોણ આવ્યું, લાસ્ટમાં કોણ આવે છે તો કે y0, તો એનું ઇન્ડિકેશન આપશું આપણે ડેલ્ટા y0, ડેલ્ટા y0. બીજામાંથી પેલું બાર. ડન. હવે અહીંયા જોઈએ, જુઓ y1 અને y2 નું મેઝરમેન્ટ કરી, એમની વચ્ચેની વેલ્યુ કાઢી. તો હવે કોણ કહેશે, ચેટ બોક્સની અંદર લખો દી y1 અને y2 વચ્ચેનો ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા ચેટ બોક્સમાં. y1 અને y2 ના ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા લખો દી ચેટ બોક્સમાં. y2 માઇનસ y1. વેરી ગુડ બેટા, વેરી ગુડ હાર્દિક, વેરી ગુડ. ચિંતન, ઓકે બેટા, y2 માઇનસ y1, વેરી ગુડ. ઉદય, પંકજ, ઓકે. y2 માઇનસ y1 ડિફરન્સ ક્લિયર. તો આ y2 માંથી શું બાદ કરવાનું, y1, સો દેટ ઇઝ y2 માઇનસ y1. આનું ઇન્ડિકેશન શું આપશું, આનું નોટેશન ફોરવર્ડ ડિફરન્સનું, તો અંતિમ પોઈન્ટ કોણ છે તો કે y1, તો આને ઇન્ડિકેશન આપશું આપણે ડેલ્ટા y1, ડેલ્ટા y1. ક્લિયર. હવે સપોઝ કે થર્ડ ફોરવર્ડ ડિફરન્સ, આપણે આગળ વધતા જઈએ આ રીતે. તો અહીંયા y2 અને y3 વચ્ચેનો ફોરવર્ડ ડિફરન્સ શું થશે, y2 અને y3 વચ્ચેનો ફોરવર્ડ ડિફરન્સ, y2 અને y3 વચ્ચેનો ફોરવર્ડ ડિફરન્સ સિમિલર. ડન. so that is nothing but y3 minus y2, y3 minus y2. ક્લિયર. ચાલો આ y3 minus y2 આવ્યા, તો ડેલ્ટાની બાજુમાં કોણ આવશે, y2, so ડેલ્ટા y2. સિમ્પલ લોજિક. ચાલો ફોરવર્ડ ડિફરન્સના નોટેશન બધાને ક્લિયર થાય છે બેટા. ચેટ બોક્સની અંદર ખાલી યસ ટાઈપ કરો, જસ્ટ ટાઈપ યસ ઇન ચેટ બોક્સ. યસ. મોનિકાબેન, હાર્દિક, ચિંતન, શક્તિસિંહ, ઉદય, વિશ્વજીત, દેવ, દર્શિત, દર્શન, ઓકે વેરી ગુડ બેટા. તો ફોરવર્ડ ડિફરન્સ આપણને ક્લિયર થાય છે. દર્શન, વેરી ગુડ બેટા. ડન. કે આગળના પોઈન્ટમાંથી પાછળના પોઈન્ટની બાદ બાકી, સિમ્પલ લેંગ્વેજમાં એને આપણે કહીશું ફોરવર્ડ ડિફરન્સ. ક્લિયર. પેલા ફોરવર્ડ ડિફરન્સ સમજી લઈએ, પછી આગળ આપણે બેકવર્ડ અને સેન્ટ્રલની વાત કરીએ. ચાલો આગળ વધીએ. where delta is called the forward difference operator. ડેલ્ટાનું નામ શું છે, forward difference operator. ક્લિયર. ડેલ્ટા ઇઝ અર્જુન, ઓકે બેટા. ડેલ્ટાનું નામ છે ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર. delta y1 is y2 minus y1, delta y2 is y3 minus y2. તો delta yi એની ફોર્મ્યુલા થશે delta yi plus 1 minus yi. ક્લિયર. i equal to તમે 2 કહી દો, તો 3 minus 2 સમજી શકાય એવી વાત છે. i starting from 0 1 2 up to n. તો ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા થશે delta yi equal to yi plus 1 minus yi, yi plus 1 minus yi, where I ranges through 0 to n. Then the second forward difference, આ first forward difference ને નામ આપી આપણે delta. second forward difference એને કહેવાય delta square. delta square is called second forward difference. delta cube is called third forward difference. Then similar way, delta to the power n is nothing but nth forward difference. nth forward difference. Delta first forward difference, delta square, second forward difference, delta raised to 3, third forward difference continuing this way, delta raised to n is nothing but nth forward difference.
So the second forward difference are defined as the differences of the first differences. આવી રીતે જો મારે આ જોતું હોય, સપોઝ મારી પાસે આ વેલ્યુ અવેલેબલ છે. વોટ ઇઝ ડેલ્ટા y0? What is delta y0? Delta y0 which is equal to y1 minus y0. y1 minus y0. હવે હું તમને એમ પૂછું કે ભાઈ ડેલ્ટા સ્ક્વેર y0 શું થશે? What about delta square y0? Delta square y0. So that is nothing but how to obtain it. Observe here. So that is nothing but delta times delta y0. Delta times delta y0. Delta square y0 એટલે શું? Delta into delta y0. Our first delta as it is. Delta is as it is. What is delta y0? Delta y0 is y1 minus y0. So substitute here. Delta y0 is nothing but y1 minus y0. Apply delta both on y1 and y0. We get a bracket open કરીએ એટલે શું મળશે? Delta y1 minus delta y0. Then delta y1 minus delta y0. તો delta square y0 ની ફોર્મ્યુલા શું થશે? Delta square y0, delta square y0 equal to delta y1 minus delta y0. ખ્યાલ આવ્યો બેટા બધાને? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો બેટા. સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ તમને સમજાણું? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ બધાને સમજાય છે કે ફરી એકવાર રિપીટ કરવું? રિપીટ કરવું હોય તો કહેજો બેટા, શરમાતા નહીં પ્લીઝ. જેને ના સમજાય એ ક્લિયરલી નો લખજો બેટા, હું રિપીટ કરીશ ફરી. ખોટે ખોટી આ નહીં પડતા. સિદ્ધેશ, અર્જુન, ઉદય, શક્તિસિંહ, રિપીટ. કોણ કીધું છે રિપીટ? મોનિકાબેન. ઓકે મોનિકાબેન જોજો બેટા. કુનાલ? ઓકે બેટા. નો, સરસ, વેરી ગુડ. હા, વેરી ગુડ. જુઓ હવે અત્યારે આ ડેલ્ટા સ્ક્વેર y0 છે ને થોડીક વાર માટે આપણે ઇરેઝ કરી નાખીએ. આ તમને સમજાણું ડેલ્ટા y0 આપણે કઈ રીતે મેળવવા? આ દરેકને ક્લિયર થયો ભાઈ કોન્સેપ્ટ? ચેટ બોક્સની અંદર યસ લખો. કુનાલ, મોનિકાબેન. બેટા ડેલ્ટા y0 કેવી રીતે મેળવવા એ ક્લિયર? મોનિકાબેન યસ, કુનાલ યસ. કુનાલ 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 કઈ ગયો? કુનાલ યસ. ઓકે બેટા. મોનિકા સમજાઈ ગયું બેટા? સરસ. યસ યસ. ઓકે તો જુઓ ડેલ્ટા y0 ની ફોર્મ્યુલા શું હતી આપણી પાસે? y1 minus y0. Am I right? y1 minus y0. હવે મારે જોઈએ ડેલ્ટા સ્ક્વેર y0. કેવી રીતે મળે ડેલ્ટા સ્ક્વેર y0? તો કે ભાઈ ડેલ્ટા સ્ક્વેર y0 એટલે બીજું કાંઈ નહીં પણ ડેલ્ટા સ્ક્વેર એટલે ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા. ડેલ્ટા સ્ક્વેર એટલે ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા. આની બાજુમાં એ મૂકી દઈએ y0. ચાલો આ થઈ ગયું ડેલ્ટા સ્ક્વેર y0. ચાલો ક્લિયર? આટલું સમજાણું બેટા બધાને? કુનાલ, મોનિકાબેન આટલું સમજાણું બેટા? કુનાલ યસ, મોનિકા યસ. સરસ બેટા. જુઓ હવે આ ડેલ્ટાના ડેલ્ટા એમને ડેલ્ટા y0 એટલે કોણ? આને નંબર આપી દે આપણે 1. ડેલ્ટા y0 ની જગ્યાએ હું શું લખી શકું? તો કે y1 minus y0. તો આ રહ્યા ડેલ્ટા y0. એની જગ્યાએ આપણે લખીશું y1 minus y0. y1 minus y0. રેડી? અહીંયા સુધી ક્લિયર બધાને? અહીંયા સુધી બધાને ક્લિયર? કુનાલ યસ સર. મોનિકાબેન યસ. ઓકે બેટા. જુઓ હવે શું કરીશું? તો કે ભાઈ ડેલ્ટાને અંદર મલ્ટીપ્લાય કરીએ. ડેલ્ટાનું મલ્ટીપ્લિકેશન પહેલા y1 સાથે, માઇનસના માઇનસ, એમને ડેલ્ટાનું મલ્ટીપ્લિકેશન y0 સાથે. તો આન્સર શું આવશે? ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0. ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0. ક્લિયર? તો ડેલ્ટા સ્ક્વેર y0 ની ફોર્મ્યુલા શું થઈ ગઈ? ડેલ્ટા સ્ક્વેર y0 ની ફોર્મ્યુલા શું થઈ ગઈ? તો ભાઈ ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0. કુનાલ, મોનિકા ઓકે બેટા?
મોનિકા બેન ક્લિયર. કુનાલ સમજાઈ ગયું બેટા? કુનાલ ઓકે સરસ. બેટા ના સમજાય તો હજી કહેજે, હજી એક વખત રિપીટ કરું. આગળ આપણે આનો જોરદાર ઉપયોગ કરવાનો છે એટલે કહું છું વારે વારે. આનો જ ઉપયોગ આવશે આગળ. પાક્કું બેટા? કુનાલ હજી એક વાર યસ કહી દે એટલે મને સંતોષ થઈ જાય. મોનિકા સમજાણું બેટા બેયને? ઓકે યસ. કુનાલ વેરી ગુડ બેટા, સમજાઈ ગયું સર. ઓકે ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ડન. થર્ડ ફોરવર્ડ ડિફરન્સ, nth ફોરવર્ડ ડિફરન્સ એની આપણે આગળ ચર્ચા કરીશું. એક જ મિનિટ હો, કોઈ મીટિંગમાંથી બહાર નહીં નીકળતા બેટા, હું એટેન્ડન્સ લઈ લઉં. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.